કોરી પાટી જેવા બાળકોના મન પર શિક્ષકોની અમિટ છાપ જીવન પર્યંત રહે છે। આજે જ્યારે મનુષ્ય પ્રકૃતિથી વેગળો બન્યો છે ત્યારે મહેસાણા જિલ્લાની પ્રાથમિક શાળાના શિક્ષકોની અમૂલ્ય મહેનત દ્વારા આ શાળાએ દેશભરમાં ગ્રીન સ્કૂલ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરી છે। બાળકોને સિઝનેબલ ક્યારેક કઈ રીતે વવાય, પ્રકૃતિ પ્રેમ જળવાઈ રહે અને પોતે પોતાના ઘેર તાજું શાકભાજી ઉછેરી શકે અને બનાવી શકે એવો એમને અમે શીખવાડીએ છીએ। પાઠ્યપુસ્તકની અંદર એ છોડ બતાવીએ તે બાળક સારી રીતે સમજી શકતો નથી। જ્યારે એનું સીધું જ આપણે નિદર્શન કરાવીએ બાગની અંદર કે આ વનસ્પતિ છે, આ વનસ્પતિ આ કામમાં આવે, આ રીતે ઓક્સિજનની માત્રા અહીંયા વનસ્પતિ આપણને પૂરી પાડે, આટલી ઠંડક અનુભવાય, આ ખરેખર વાસ્તવિક અનુભવો છે એ આપણે અહીંયા એને જાતે બતાવી શકીએ। એ માટે ખૂબ જ ઉપયોગી છે। આ પ્રવૃત્તિ માત્ર શાળા પૂરતી સીમિત નથી રહી। આ ઝુંબેશમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સમગ્ર ગામને પણ જોડ્યું છે। ચાલુ વર્ષે મને એવો વિચાર થયો કે રોપાઓ છે કેન્દ્રમાં વધારેમાં વધારે તુલસીના રોપા વાવી અને એ રોપાઓ લારી દ્વારા તુલસી રથ દ્વારા ગામની અંદર પહોંચતા કરવામાં આવે તો દરેકના ઘેર એક એક તુલસીનો છોડનો ઉછેર થાય। આજુબાજુની શાળાઓવાળા અને ગામ લોકો જે લોકોને ખબર પડે છે એ લોકો અહીંથી રોપાઓ લઈ જાય છે। અમે લગભગ 2013માં અહીંયા કામ કરી રહ્યા છીએ, જેમાં અમારા શિક્ષકો 5 વિભાગ અંતર્ગત ગ્રીન સ્કૂલમાં કામ કરી રહ્યા છે। અમારી ગ્રીન સ્કૂલ મોટીદવ અનુપમ પ્રાથમિક શાળામાં વિશ્વ બેંકે તેની નોંધ લીધી છે અને આવી અને ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે। હમ હે તો તુમ હો તો હમ, इंसान हो तुम, प्रकृति हम, हमें जीने दो, हमें खिलने दो, हमें पानी दो, हमें रहने दो। આ ગ્રીન સ્કૂલ વનસ્પતિ, વૃક્ષો અને ઔષધિઓ ઉપરાંત ગ્રીન ઉર્જા માટે પણ પ્રવૃત્તિશીલ છે। આ કોમ્પ્યુટર રૂમની ઉપર જે 13 સોલર પેનલ મારેલી છે એના કારણે દરેકે દરેક વર્ગખંડમાં વીજળીની ખપ પૂરતી આપણને વીજળી મળી રહે છે। સાથે સાથે જોઈએ તો આ પ્રોજેક્ટ દ્વારા બાળકો સૂર્ય ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર એ પ્રોજેક્ટ સરળતાથી સમજી શકે છે। અને સાથે સાથે પહેલાં જ્યારે કોમ્પ્યુટર રૂમમાં વીજળીની અપૂરતી હોવાના કારણે જે કોમ્પ્યુટર બંધ થઈ જતા હતા એ આ સોલર પ્લેટ લગાવવાના કારણે તમામ કોમ્પ્યુટર વ્યવસ્થિત રીતે ચાલે છે અને બાળકોને કોમ્પ્યુટરનું શિક્ષણ પણ મળી રહે છે। આ મોટીદાઉ શાળાએ હવા, પાણી, જમીન, કચરો, ઉર્જા અને બાંધકામ ક્ષેત્રે પ્રગતિ કાર્ય કરતા અનેક એવોર્ડ મેળવીને આપણી સમક્ષ સાધારણ પ્રવૃત્તિથી પણ અસાધારણ સિદ્ધિ પ્રાપ્ત કરી શકાય છે તેનું એક શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગુડ ન્યૂઝ ગુજરાત માટે મહેસાણાથી રોનક પંચાલનો રિપોર્ટ।